તો જોઈ શકો છો દોસ્તો, આ સાઈડથી હવે પાણી આ સાઈડમાં જઈ રહ્યું છે અને જે સામે દેખાય ને રામ સેતુ એમ કે છે શ્રીલંકા અહીંથી ખાલી 22 કિલોમીટર થાય છે, પણ જો કે એ દરિયાઈ માર્ગે, બાકી આપણે જવું હોય તો પ્લેનથી જવું પડે. ચાલો દોસ્તો, બાઇકથી આપણે નીકળી રહ્યા છીએ આગળ. તો કંઈ હજી જ્યાં આપણે ઊભા રહીશું તો હજી લગભગ આપણે વિશેષનું મંદિર જોવા જવાનું છે. તો ચાલો આગળ વધીશું. Let me take you on a voyage. ભારતના છેડેથી વળી ગયા છે પાછા. જો આ બાજુ ઘૂઘવતો દરિયો, આ બાજુ શાંત દરિયો અને વચમાં રામ સેતુ, એની ઉપર આપણે જઈ રહ્યા છીએ. વચ્ચે જો ગાડી ઊભી રાખશું તો સારા લોકેશન તમને બતાવવાની કોશિશ કરીશું. નકરા કસલા જ છે, જો નકરા દોડે જો બધા કસલા. चला गया अंदर जमीन में. પકડ ઘुस ગયા છે. भाग गया अंदर. અહીંયા દોસ્તો છે હવે વિભીષણ મંદિર. તો ચાલો હવે દર્શન કરતા જશો. દરિયાની વચ્ચે જોઈ લો, આ બાજુ દરિયો, આ બાજુ દરિયો, વચ્ચે પુલ, સામે દેખાય મંદિર છે. આવી ગયા છે દોસ્તો આપણે વિભીષણ મંદિર. અહીંયા દોસ્તો બોર્ડ મારેલું છે, જો ભગવાન રામને લડાઈ પછી વિભીષણ બ્રધર કિંગ ઓફ ધ રાવણ લખેલું છે કે રામે બનાવી દીધું હતું. ચાલો દર્શન કરવા. શાંતિ
તો દોસ્તો આપણે વિભીષણ મંદિરના દર્શન કરી લીધા છે અને અંદર ફોન કંઈ રાખવા દેતા નથી એટલા માટે આપણે ફોન લઈ નહોતા ગયા. આવી ગયા છીએ પંબાનું બ્રિજે. જો હવે આપણે નીકળી રહ્યા છીએ. જ્યારે આપણે આવ્યા ત્યારે એટલા બધા ઓળખા નહોતા, અત્યારે જો નકરા ઓળખા ઝીણા ઝીણા. આ રહ્યો બ્રિજ, આની ઉપર આપણે ઊભા છીએ. નીકળી ગયા સવી પણ તડકો બહુ છે, કારણ કે એક તો બધું મીઠાવાળું જામે ને બધી રેત ઉડી ઉડીને ડીલ એવું થઈ ગયું છે ને, મોટું મોટું જોવો તમે ભાઈ નથી ગયું. પેટ્રોલ ગાડીમાં ખૂટ્યું હતું, પેટ્રોલ નાખાઈ દીધું. આ પાણીના ટાંકા, આ ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ હતો, ગાડી ડીઝલમાં હતી, પેટ્રોલ નખાઈ દીધું છે. હવે આગળ પહોંચવાનું છે, જ્યાં પોકાય ત્યાં. હવે ત્યાં તરફ ગાડી આંકવાનું બધું હવે જ આવશે. હવે અહીંથી કંઈક 900 કિલોમીટર છે આગળનું જે આપણે જ્યોતિર્લિંગ છે ને, એ શ્રીશૈલ. તો દોસ્તો રામેશ્વરમ ને કન્યાકુમારી ને બધું વહી ગયું. ભારતના શેડે તે વધી રહ્યા છીએ ઉપર. અત્યાર લગી હેઠે જે કહે તો ભારતનો શેડે પૂરો થઈ ગયો. હવે જઈ રહ્યા છીએ ઉપરની સાઈડ. તો જો સિંગલ પટ્ટી આમ છે, ડબલ પટ્ટી પણ સિંગલ રોડ. તો ભાગ્ય જ આવી છે, ગામડા આવતા જાય છે, ભવાની સાથે તળાવ ફેરાને એમાં નાય છે. થોડીક દોસ્તો નીંદ જેવું આવે છે, સાફ પાણી પીવા કે થોડીક હવે નીંદનો ટાઈમ થઈ ગયો, કારણ કે 4 વાગવામાં છે અને સવારની 4 લીધી નથી, સોડા પહેર્યા નથી, સેમ્પલ પહેરીને જ ગાડી ચલાવી રહ્યા છે. આ બાજુ પાણીની આટલી તકલીફ છે. જો બાબા ગાડી ઉપર જ સામાન જાય બધું. દોસ્તો આવી ગયું છે ગામ. અહીંયા ચા પાણી મળે તો પી લેજો. હોટલ છે, ચાલો તો દાદા બેઠા છે, વાતો કરે એની ભાષામાં. चाय बन रही है. बहुत ज़्यादा हो जाएगा. शीशा पी नहीं थी थोड़ी बैठ जाए. तो ચા પાણી પી લીધા છે. દાદા ત્રણ શાક બેઠા હે, વાતોના જલસા કરી રહ્યા છે. સામાન બધો રેડી છે. જોડા બારા બાંધી દીધા છે. થોડુંક ફાટી ગયું છે બનાવો. રેડી, ચાલો હવે ચલાવી. રહ્યું છે 230 કિલોમીટર. આજે આપણે નહીં પહોંચવી. ગામમાં પાણી
ચાલુ થઈ ગયું છે દોસ્તો. વાગવામાં છે 7. આગળ ટીવીએસ જઈ રહ્યું છે પાછળ બાંધીને જુઓ. આટલું બધું બાંધેલું છે ને પછી ડબલ સવારી 2 માણસ છે. ગાડી પર જોજો આટલો બધો સામાન, ડબલ સવારી. આગળ એક નાનું બાળક સૂતું છે જો છે ને, ઉઘાડા ડેલે બાળક સૂતું છે. આ રીતે ધંધો પહોંચી ગયા છે તિરસી કરીને સિટીનું નામ છે જિલ્લો. અમે કારના ગોતવી છે, શાક રોટલી કંઈ મળતું નથી. ઇડલી સંભાર ઢોસા એવું જ મળે છે. સિટી જોવો. चल आगे चल मेरे साथ में. જો આ બસ સ્ટેન્ડ બધે હોટલું જ છે પણ બધે ઢોસા ને ઇડલી ને એવું જ છે. જો આ હોટલમાં આવ્યા તો છે પણ કોઈ કઈ ભાષા નહીં સમજ. અડધી કલાક માથાકૂટ કરીને કોબીનું શાક ને એવું કાંઈક મેળ આવ્યો. કાંઈક બીજું કે આ ખાવાનું ઓલું પણ આપણે કંઈ સમજવી નહીં. આપણે ખબર ન આપણે શું આ કેવી આપણે આ પાડવી ને તે ન ખાવાનું જ આવે એવું થાય. હવે કોબી કર્યું છે આવે પછી ખબર પડશે શું આવશે. અસલમાં આવી ગયું છે આ કાંઈક શેનું શાક છે તો ખબર જ નથી. આ રોટલી આવી છે, આ ડુંગળી અને આ કાંઈક કોને કહ્યું ડુંગળીમાં દહીં નાખી લો જે હોય ખાઈ લઈશું હવે. અચ્છા હે અચ્છા એ બઢિયા હે. અંકલ આ મરચા લઈને આવ્યા જુઓ. આપણે કીધું એટલે લાવ્યા ખરા. मिर्ची लेके आए, मिर्ची लेके. बहुत अच्छे अंकल है, खाना बढ़िया है. ચાલો દોસ્તો તો ખાય તો લીધું. હવે બધું ભેગું શાક ને રોટલી ને એવું માન ગોઈતું મળી ગયું. આજ આવી ગયા છીએ આપણે રામેશ્વરમથી આ ગામ છે ને પહોંચી ગયા છીએ. તો અહીંથી કાલે હવે આપણે આની પછી દોસ્તો આપણે 9મું જ્યોતિર્લિંગ હવે થશે મલ્લિકાર્જુન. તો સારો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો બધા દોસ્તો ભાઈઓને જય માતાજી, જય ભોળિયાનાથ.